રાજકોટ દશનામ ગોસ્વામી સમાજ દ્વારા એસપી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। રાજકોટ દશનામ ગોસ્વામી સમાજના સાધુ સંતો, મહંતો અને આગેવાનો દ્વારા એસપી કચેરી ખાતે આવેદનપત્ર આપીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। નગર પીપળિયા ગામ ખાતે આવેલા આશરે 350થી 400 વર્ષ જૂના પૌરાણિક મહાદેવના મંદિરમાં વર્ષોથી ગોસ્વામી પરિવારના લોકો વારસાગત પૂજા સેવા કરે છે। સામાન્ય બિલીપત્ર તોડવા બાબતે કલમ 151 હેઠળ કાર્યવાહી કરી પોલીસે ગેરકાયદેસર રીતે મહંતને બેફામ માર માર્યો હતો અને 24 કલાક કસ્ટડીમાં રાખ્યા બાદ રવિવારે છોડ્યા હતા। કબજા અંગે વિવાદ। કોઈપણ કોર્ટના ઓર્ડર કે સરકારી હુકમ વગર પોલીસે બળજબરીથી મંદિરના કબજાની ચાવી મેળવીને અન્ય લોકોને સોંપી દીધી હોવાનો આક્ષેપ કરાયો છે। પોલીસ અને આવા તત્વો સામે કાયદેસરના સખત પગલાં લેવામાં આવે તેવી માગ સાથે એસપી સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। અહેવાલ સંજય પોપટ। અમારા રાજકોટ દશનામ ગોસ્વામી સમાજ દ્વારા હમણાં 4-5 દિવસ પહેલા નગર પીપળિયા ગામ ખાતે વર્ષો જૂનું પૌરાણિક મહાદેવના મંદિરની અંદર 350-400 વર્ષથી અમારા એક જ પરિવારના લોકો વારસાગત પૂજા સેવા કરે છે। આ મંદિરની અંદર એક સામાન્ય એવા બિલીપત્ર તોડવા બાબતમાં 151 કરી અને પોલીસે ગેરકાયદેસર રીતે અમારા મહંતને માર્યા, બેફામ માર્યા, 24 કલાક કસ્ટડીમાં રાખ્યા અને રવિવારે એને છોડ્યા। એનાથી વિશેષ આ મંદિર ગામના જે સરપંચ છે એમના પતિ એટલે કે ભાવેશભાઈ રસોડા અને એમના કોઈ સગા કોન્સ્ટેબલ જે લુણાગરિયાભાઈ, પોલીસે આ મંદિરનો કબજાની ચાવી મારી નામની પાસે લઈને બીજાને આપી। પોલીસને એવા ક્યાં પાવર છે કે કબજો ખાલી કરાવે? અને વર્ષોથી આ લોકોની સમાધિઓ એમાં છે, વર્ષોથી આ લોકો પૂજા કરતા આવે છે। આ તો 4થી 5મી પેઢી છે અને આ પોલીસ દ્વારા ખાલી કરાવવાનું કામગીરી ચાલુ કરી દીધી રાજકોટમાં। અને આ કામગીરીના સખત વિરોધમાં આજે સમગ્ર દશનામ ગોસ્વામી સમાજ એસપી સાહેબને આવેદનપત્ર આપી અને યોગ્ય પગલાં લેવાય અને જે કોન્સ્ટેબલે આને માર મારીને ચાવી લઈ લીધી છે, કબજો ખાલી કરાવવાનો પ્રયત્ન કર્યો છે ગેરકાયદેસર રીતે, કોઈ પણ કોર્ટનો ઓર્ડર નથી, કોઈ પણ સરકારી હુકમ નથી અને પોલીસે મારીને ચાવી બીજાને આપી દીધી। આવા તત્વો સાથે પોલીસ ભળેલી હોય આના વિરુદ્ધમાં અમારી સખત વિરોધ છે અને આ કાયદેસરના પગલાં લેવા માટે આજે સમગ્ર સમાજના સાધુ સંતો, મંતો, આગેવાનો આજે અમે એસપી કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવા જઈએ છીએ।